अवधूत चिंतन श्री गुरुदेव दत्त શ્રાવણ માસમાં અલૌકિક મહત્વ ધરાવતા શિવતીર્થોની યાત્રા સૌ આપ્તજનોને શ્રી ગુરુદેવ દત્ત સહ ઓમ નમો શિવાય. શ્રાવણમાં શિવભક્તિ, શ્રાવણના તહેવારોનો રંગ ધીમે ધીમે ભક્તિ રસમાં ભક્તોને ભીંજવી રહ્યો છે. આપણે પણ શ્રાવણની શરૂઆતથી જ શિવ સમીપે છીએ. મહાદેવને હૃદયસ્થ કર્યા છે. પૂજાના વિવિધ પ્રકારોમાં બમ બમ ધ્વનિ, શિવક્ષેત્રના અલૌકિક દર્શન વગેરેનો પણ સમાવેશ થાય છે. તો આપણે પણ સૌથી ઓછા જાણીતા છતાં પ્રખ્યાત એવા શિવ મંદિરોની મુલાકાત લઈ શિવના મહાદેવ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીશું. આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવના વિભિન્ન સ્વરૂપોનું વર્ણન પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે ભગવાનની સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર રૂપમાં પૂજા થઈ શકે છે. પરંતુ વાસ્તવમાં તાત્વિક રૂપે તો શિવ સત્ચિત્ત આનંદ ધન છે. દેશના વિભિન્ન પ્રદેશોમાં એક જ શિવની અનેક નામ રૂપથી પૂજા અર્ચના થાય છે. વિશાળ ભારતના અનેક સ્થાનો પર વિવિધ નામરૂપથી ભગવાનના વિગ્રહ અને મંદિરો આવેલા છે. સાધક સંત મહાત્માઓ પોતાની સાધના ઉપાસનાથી આ સ્થળોને જાગૃત રાખે છે. ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ શિવની ઉપાસના પ્રાચીન કાળથી થતી આવે છે. અહીં ભગવાન શિવના દિવ્ય 108 શિવક્ષેત્રો પ્રસિદ્ધ છે. દરેક ક્ષેત્રમાં શિવ જુદા જુદા નામે અને જુદા જુદા સ્વરૂપ કે વિગ્રહથી પૂજાય છે. ઉદાહરણ રૂપે કાશીમાં પ્રભુ વિશ્વનાથ છે, તો હિમાલય પર કેદાર નામથી પ્રખ્યાત છે. ગોકર્ણમાં ગોકર્ણેશ્વર, સોમનાથમાં શ્રી સોમેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત 12 જ્યોતિર્લિંગોની મહિમા પણ વિશેષ રૂપથી પૂજનીય છે. આપણે સવારે પૂજામાં સૌરાષ્ટ્રે સોમનાથમથી 12 જ્યોતિર્લિંગોની સ્તુતિ કરીએ જ છીએ. વિદેશોમાં શિવ પૂજાના પૂરતા પુરાવા શિલાલેખોમાં પણ જોવા મળે છે. અનામ દેશના શિવાલયોનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. અહીં અનામ અર્થાત ફ્રેન્ચ રાજ્યના અનામ દેશમાં અનેક શિવ મંદિરો મળે છે. આ અનામ અત્યારે ઇન્ડો ચાઇનામાં છે, જેને પ્રાચીન કાળમાં ચંપા પ્રદેશ કહેવામાં આવતો હતો. શ્રી આર.સી. મજમુદારના એન્શિયન્ટ ઇન્ડિયન કોલોનીઝ ઇન ધ ફાર ઇસ્ટ અર્થાત સુદૂર પૂર્વની પ્રાચીન ભારતીય વસાહતો જેવા ગ્રંથોમાં જો જોવા જઈએ તો આવા અનેક ગ્રંથો લેખોથી વિદેશમાં શિવ પૂજા પ્રમાણિત થાય છે. વળી જ્યારે જ્યારે પ્રભુ વિષ્ણુએ અવતારો ધારણ કર્યા ત્યારે ત્યારે શિવજી પ્રભુના બાલ સ્વરૂપના દર્શન કરવા પૃથ્વી ઉપર અવશ્ય પધારતા. વ્રજમાં પ્રભુ ગોપીશ્વરમ તો નંદગાંવમાં નંદેશ્વર નામથી બિરાજમાન છે, જેને શ્રી કૃષ્ણે સ્વયં સ્થાપિત કર્યા છે. કથા મોટી હોય આ વિગ્રહનો ઉલ્લેખ માત્ર અત્રે કરેલ છે. ભારતના દરેક રાજ્યમાં પ્રભુએ ભક્તો માટે કોઈને કોઈ લીલા તો કરી જ છે, તો કોઈ જગ્યાએ ભક્તને સમર્પિત થઈ અને દર્શન આપી સ્વયં પોતે સ્થાપિત થયેલ છે, જેને આપણે સ્વયંભૂ પણ કહીએ છીએ. અહીં દરેક રાજ્ય અને તેના પ્રભાવશાળી શિવ મંદિરો કે લિંગોની યાદી કે ઇતિહાસ આપવામાં જ કદાચ શ્રાવણ માસ પૂરો થઈ જાય, જેથી અત્રે પ્રભુના વૈવિધ્યસભર તીર્થક્ષેત્રો અંગે સ્મરણ કરીને વિરમીએ. આપણે શિવ તીર્થોની યાત્રાએ જતા પહેલાં બમ બમનો ધ્વનિ કરીને આગળ વધીએ. જય શિવશંકર પરમેશ્વર ઓમકારેશ્વર બમ બમ બમ. વામ અંક મેં ગિરિજા વિરાજત ડમરૂ બાજત ડમ ડમ ડમ.
जय भूत प्रेत बाबा संग आपकी नाच कर तू है छम छम छम। जय कर त्रिशूल खल दल नासन को चमकी रही है चम चम चम। बम 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 ધ્વનિથી શિવજી પ્રસન્ન થાય છે. તો માત્ર બમ બમ ભોલેનાથ બોલવાથી નહીં, પરંતુ પ્રભુ સમીપે તેઓને આપણી સમક્ષ જાગૃત કરવાનો પ્રયાસ કરવા માટે આ શબ્દો હોય છે. સૌ પ્રથમ આપના બંને ગાલ ફૂલાવો. જ્યારે આપણે ફુગ્ગામાં હવા ભરીએ ત્યારે કે હનુમાનજી જેમ બંને ગાલને ફૂલાવીને બંને હાથની હથેળીની મુઠ્ઠી વાળો. ધીરે ધીરે આંખો બંધ કરી મુઠ્ઠીને ગાલ સમક્ષ લાવો. પછી તે મુઠ્ઠી સીધી તરફ રાખી ગાલને મુઠ્ઠીથી ધીમી થપકી આપો. 1, 2 અને 3 વાર બમ 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 બોલશો. ધીરે ધીરે આંખો ખોલશો. તે મુજબ પ્રભુને બમ 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 ભોલેનાથથી સ્મરશો. તો આપણે શિવને પ્રસન્ન કરવાની એક આ મુદ્રા છે. વર્તમાનમાં આ પ્રણાલિકા કે મુદ્રા લુપ્ત થતી જાય છે, પરંતુ હજુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વયોવૃદ્ધ કે વયસ્કો દ્વારા આ જ પદ્ધતિથી પ્રભુને રીઝવવાનો પ્રયત્ન થાય છે. ક્યારેક આવો પ્રયાસ શ્રદ્ધાથી કરશો તો શિવના સામીપ્યની અનુભૂતિ ચોક્કસ થશે. બમ 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 ભોલેનો નાદ કરતા હવે અલૌકિક એવા શિવતીર્થોની યાત્રા માટે પ્રસ્થાન કરી. સૌ પ્રથમ આપણે મુલાકાત લઈશું અમૃત કુંભની નગરી કુંભકોણમની. કેમ કે આપણે મહાદેવના પંચ મૂળભૂત તત્વોના મંદિરો અંગે પૂરી જાણકારી મેળવી છે, પણ પંચ મૂળભૂત તત્વના આ પૂતળામાં એક જીવાત્મા પણ વસે છે, જેને આધિ વ્યાધિ ઉપાધિ અને અજંપો સતાવે છે. ત્યારે કાલના પણ મહાકાલ શિવજીએ આ બાબતોના માર્ગદર્શન માટે ગ્રહોની રચના કરી કે જે કાલ ઘટના ઉપર આધારિત છે. કુંભકોણમને અમૃત નગરીનું બિરુદ શા માટે મળેલ છે તે સૌ પ્રથમ જાણીએ તો એક રમ્ય કથા આ નગરીની ઉત્પત્તિ વિશે જાણવા મળે છે. પ્રલય પછી બ્રહ્માજી પુનઃ સૃષ્ટિની રચના કરવા માટે પ્રવૃત્ત થયા અને સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યારે સૃષ્ટિના સંહારક રુદ્ર ભગવાને ચહેરા પર મંદ સ્મિત લાવી બ્રહ્માજીને કહ્યું કે પૃથ્વીનો પ્રલય કરવા છતાં મેં એનું અમૃત એક કુંભમાં સંગ્રહ્યું છે. આ કુંભ ભ્રમણ કરતાં કરતાં જે સ્થળે અટકી જશે એ પૃથ્વીનું પવિત્ર ધામ હશે અને ત્યાંથી જીવાત્માઓનું સર્જન થશે. બ્રહ્માજીના સૃષ્ટિ સર્જનના કાર્યની સાથોસાથ અમૃત કળશ પણ પૃથ્વીમાં ભમવા લાગ્યો. આ કુંભ જ્યારે આ સ્થળે અર્થાત હાલના કુંભકોણમ પાસે આવ્યો કે ભગવાન શિવે શિકારીનું સ્વરૂપ ધારણ કરી કુંભને બાણ મારી છેદી નાખ્યું. કુંભનું અમૃત અહીંના મહામાઘ સરોવરમાં ઢોળાયું અને એમાંથી ઉડેલા છાંટાઓમાંથી અનેક તીર્થો સર્જાયા. આ કુંભના કાચલાથી જ કુંભેશ્વર મહાદેવનું લિંગ બનેલું છે. તેથી આ ક્ષેત્રના મુખ્ય દેવતા કુંભેશ્વર મહાદેવ છે. કુંભકોણમમાં 5 મુખ્ય મંદિરો આવેલા છે. મુખ્ય મંદિર કુંભેશ્વર, સાંગપાણી, નાગેશ્વર, રામસ્વામી અને 5મું ચક્રપાણી છે. આ ક્ષેત્રનું મુખ્ય તીર્થ સ્થળ તો મહામાગમ સરોવર છે, જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. અમારું સદભાગ્ય હતું કે અમે પ્રદોષના દિવસે જ અનાયાસે 3 દિવસ માટે કુંભકોણમમાં હતા, જેથી શિવ મંદિરોની પ્રદોષ પૂજાની ભવ્યતાના દર્શન કરી પ્રદોષ પૂજામાં જોડાયા. અહીં એક સ્પષ્ટતા કરું કે સામાન્યતઃ જે શિવ મંદિરોની મેં સ્વયં યાત્રા કરી છે તેના વિશે જાણકારી મેળવી છે તે જ અત્રે હું પ્રસ્તુત કરું છું.
કુંભકોણમના મંદિરોની ભવ્યતા સાથે એક લાક્ષણિકતા એ પણ જોવા મળી કે દરેક મંદિરને ફરતી કોટ છે અને તે કોટ ઉપર જે તે અધિષ્ઠા દેવતાનું વાહન મૂર્તિ સ્વરૂપે ગોઠવાયું છે. જેમ કે શિવ મંદિરોમાં નંદીઓ તો વિષ્ણુ મંદિરમાં ગરુડો વગેરે શોભાયમાન છે, જેથી મંદિરમાં પ્રવેશતા પહેલાં જ મંદિરમાં કયા દેવ બિરાજે છે તેની જાણકારી મળી જાય છે. ઉપર જે મેં 5 મુખ્ય નામ દર્શાવેલા છે તેના નામથી જ જ્ઞાત થાય છે કે આ 5 પૈકી 2 શિવ મંદિરો અને 3 વિષ્ણુ મંદિરો છે, જેથી આપણે 2 શિવ મંદિરોની મુલાકાત લઈશું. અગાઉ મારા વક્તવ્યમાં જણાવેલ જ છે કે વિષ્ણુ મંદિરો માટે અલગથી વક્તવ્યોનું આયોજન કરીશું. આ 5 મંદિરો ઉપરાંત મહામગમ સરોવરનું વિશેષ મહત્ત્વ છે. આથી આપણે આ સરોવર અંગે જાણકારી મેળવીએ કે કુંભનું અમૃત મહામાગ સરોવરમાં ઢોળાયું. પરિણામે સિંહસ્થ વર્ષમાં તો એનું મહાત્મ્ય ઘણું વધી જાય છે, કેમ કે ત્યારે આ સરોવરમાં 9 ગંગાઓ નિવાસ કરે છે. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, ગોદાવરી, મહાનદી, પયોષણી અને સરયુ આ કુંભ પર્વમાં આ સરોવરમાં પ્રગટે છે અને ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્મા આદિ દેવો પણ કુંભ પર્વમાં અહીં સ્નાન કરે છે. તેથી આ સરોવરની મહત્તા અત્રે ખૂબ જ ફેલાયેલી છે. કુંભકોણમની આસપાસ 9 ગ્રહના મંદિરો કે તીર્થસ્થળો આવેલા છે. 9 ગ્રહ હિન્દુ ખગોળશાસ્ત્ર મુજબ 9 મુખ્ય અવકાશી પદાર્થોને સમર્પિત તીર્થસ્થાનો છે, જેમાં મોટાભાગના મંદિરોમાં પ્રમુખ દેવતા શિવ છે, તો જે તે ગ્રહને સમર્પિત મંદિર પણ આ મંદિરોમાં છે. આ મંદિરો તમિલનાડુમાં લોકપ્રિય 9 ગ્રહ તીર્થસ્થાનોનો એક ભાગ છે. જુઓ, અહીં રમૂજ પહેરે તેવી ઘટના છે, કેમ કે બ્રહ્માજી દ્વારા ગ્રહ દેવતાઓને સફેદ જંગલી ફૂલોના જંગલમાં રહેવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો, પરંતુ પ્રભુ શિવે તેમના ગ્રહ ભક્તો માટે પોતાનું નિવાસસ્થાન બનાવવા માટે તેઓને આશીર્વાદ આપ્યા હતા. પરિણામે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુએ તો પોતાના કાયમી નિવાસસ્થાનો જ આ જંગલોમાં જે તે સમયે બનાવી આપ્યા અને પોતાના આરાધ્ય એવા શિવનું સ્વરૂપ પણ દરેક ગ્રહના નિવાસસ્થાન અર્થાત મંદિર સાથે પધરાવી અને તે સ્થળને પૂજનીય બનાવી દીધું. પરિણામે દરેક ગ્રહ સાથે શિવ સ્થાનક પણ મુખ્ય રૂપે પૂજનીય બની ગયું. જ્યોતિષશાસ્ત્ર મુજબ કાળના મહાકાળ અહીં બિરાજે છે. આમ કુંભકોણમના 2 શૈવ મંદિરો અને તેની આસપાસના 9 ગ્રહોની આપણે પ્રદક્ષિણા કરીશું. પૂજ્ય બાપજીના મિત્ર પૂજ્ય શ્રી મોટાના કુંભકોણમ આશ્રમની ઉડતી મુલાકાત પણ લઈશું. આમ ત્રિચી, તાંજોર અને કુંભકોણમના શિવ મંદિરનું મહાત્મ્ય અને આસ્થા આપણે અનુભવીશું. સૌ પ્રથમ જેના પરથી આ શેર વસ્યું તેવા મુખ્ય કુંભેશ્વર મંદિરના દર્શન કરીશું. આ મંદિરને ફરતે વિશાળ કોટ અને પૂર્વ દિશામાં અત્યંત ઊંચું 11 માળનું ગોપુરમ આવેલું છે, જેમાંથી મંદિરમાં પ્રવેશી શકાય છે. આ મંદિરનું લિંગ કુંભના આકારનું છે અને કહેવાય છે કે આ લિંગ માટી અને રેતીના સંમિશ્રણથી બનેલ છે, કેમ કે શિવે જ્યારે કુંભનું છેદન કર્યું ત્યારે તેના ટુકડાઓને જ લિંગમાં પરિવર્તિત કરેલ, જેથી આ લિંગ કુંભના સ્વરૂપે જ છે. આ મંદિરમાં મંગલા અંબિકા પાર્વતીજીનું મંદિર તેમજ શિવ પરિવારોની વિવિધ પ્રતિમાઓ આવેલી છે. વળી 5 ચાંદીના રથમાં પ્રભુ શિવની નગર યાત્રા કાઢવામાં આવે છે. આમ આ મંદિર એક સમૃદ્ધ શિવ મંદિર છે. 4 એકરથી વધુ જગ્યામાં
શેરની મધ્યમાં આ શિવ મંદિર આવેલું છે. અહીંના ગોપુરમમાં સમુદ્ર મંથનનું સુંદર શિલ્પ આવેલું છે. કુંભેશ્વર મંદિરની નજીકમાં જ નાગેશ્વર શિવ મંદિર આવેલ છે. આ મંદિરમાં જ પાર્વતીજીનું મંદિર પણ આવેલું છે. તો પરિક્રમા પથમાં અનેક દેવ મૂર્તિઓ આવેલી છે. અહીં સૂર્યનું પણ એક મંદિર આવેલું છે. સૂર્ય નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવની આરાધના કરેલી હતી એવું કહેવાય છે. પરંતુ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે ચોક્કસ સમયે મંદિરની અંદર શિવલિંગ ઉપર પ્રકાશને પ્રવેશ મળે છે. આ ઘટના ફક્ત તમિલ ચિથિરાઈ માસ દરમિયાન જ 3 દિવસ માટે જ મંદિરમાં બને છે, જે આપણા એપ્રિલ-મે માસ દરમિયાન આ ઘટના ઘટી છે. આ મંદિર 9મી શતાબ્દીમાં આદિત્ય ચોલાએ બનાવ્યું હતું. આ ચૌલ સ્થાપત્ય ભવન ટેકનોલોજી અને ખગોળશાસ્ત્રની એક મહાન અજાયબી સમાન છે કે સૂર્યના કિરણો પ્રમુખ દેવતાના પાયામાં જ પડે છે. આ મંદિરના શિલાલેખો પરથી જાણી શકાય છે કે આ મંદિર શિક્ષણનું પણ શ્રેષ્ઠ કેન્દ્ર હતું. આમ આ મંદિર ચોલ કલાઓનું શ્રેષ્ઠ સ્વરૂપે આજે પણ ઊભું છે. હવે આપણે એક નજરથી પૂજ્ય શ્રી મોટાના આશ્રમ તરફ પણ જઈએ. એક ગુજરાતી આધુનિક સંતની હરિઓમ આશ્રમ સ્થાપવાના સંકલ્પ રૂપે કાવેરી નદીના કિનારે 1950માં દક્ષિણ ભારતના કુંભકોણમાં હરિઓમ આશ્રમની સ્થાપના કરી. આજે પણ આ આશ્રમ પૂજ્ય મોટાની હયાતીની સાક્ષી પૂરે છે. પૂજ્ય મોટાના રૂમના પૂજાગૃહના દર્શન કર્યા, વાડીમાં થોડીવાર વિચરણ કરી પૂજ્ય મોટાને સમર્યા કે આ અતિ પાવન પવિત્ર ભૂમિ છે કે જ્યાં સમર્થ સંતો રહ્યા છે. જીવનનો કેટલોક સમય આપે અહીં વિતાવ્યો છે અને અત્યારે તો કાવેરી જળ વિવાદને કારણે કાવેરીમાં જળ જ નથી, પરંતુ પૂજ્ય શ્રી મોટા કાવેરીના કિનારે બેસતા તે સ્મૃતિમાં આવ્યું. આમ પૂજ્ય મોટાના આશ્રમની મુલાકાતે ભૂતકાળની યાદોને અનોખી આધ્યાત્મિક અનુભૂતિ અને ઉર્જાથી હૃદયને ભરી દીધું, જેથી આ દર્શન કરીને અમે પાવન થયા. વળી પ્રદોષ પૂજા, રાત્રિ સુધી કુંભકોણમના શિવ મંદિરો ઉપરાંત અન્ય સુપ્રસિદ્ધ મંદિરોના દર્શન તેમજ મહામગમના દર્શન કરી તીર્થક્ષેત્રોની મહત્તા જાણી. અહીં એક ખાસ આપીશ કે આપ જ્યારે તમિલનાડુ જાઓ ત્યારે ત્રિચી, તાંજોર અને કુંભકોણમની મુલાકાતે અવશ્ય સમય મેળવીને જશો, જે ખરા અર્થમાં અમૃત નગરીઓ સમાન છે. કુંભકોણમ અતિ મોટું મહાનગર નથી, પરંતુ ત્યાંના વાતાવરણમાં સનાતન ધર્મનો સ્વાદ અવશ્ય અનુભવાશે. હવે આપણે નવગ્રહના 9 મંદિરો જે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે, આ ગ્રહોના આરાધ્ય શિવ મંદિરો સહ નવગ્રહના દર્શન કરીશું. આ ગ્રહ મંદિરો સમાન લીટીમાં નથી, જેથી 2 દિવસમાં આ મંદિરોના દર્શન થઈ શકે. વળી બપોરે મંદિરો બંધ રહેતા હોય, એક જ દિવસમાં નવગ્રહોની મુલાકાત શક્ય નથી. વળી ત્યાં કાર, રિક્ષા કે વાહન પણ 2 દિવસ માટે જ બુક કરાવવું પડે છે. એક દિવસમાં 4 થી 5 મંદિર અને બીજા દિવસે બાકી રહેતા મંદિરોના દર્શન બુક કરાવેલ વાહન કરાવીને આપણને હોટલ કે સ્ટેશને છોડે છે. જો બધા જ દર્શન કરવા હોય તો 2 દિવસનું કોઈ પણ વાહન કરવું અનિવાર્ય છે. આ શિવ મંદિરો જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં કે વાડી વિસ્તારોમાં આવેલા છે. વળી ક્યાંક પાકા રસ્તા પણ નથી. માત્ર અને માત્ર આપણી આસ્થા જ આપણને આવા દર્શન લાભ આપે છે. હજુ બીજી એક વાત એ પણ ધ્યાને લેવા જેવી છે કે દરેક ગ્રહને
જે રંગના કપડાં કે ધોતી ઓઢાડવાની હોય, વળી જે તે ગ્રહને ધરાવાતું નૈવેદ્ય વગેરે મંદિરની બહાર ગ્રામીણ લોકો વેચતા હોય છે, જેથી યથાશક્તિ ખરીદી કરી એ ભગવાનને અર્પણ કરી શકાય. વળી ગ્રહ પૂજાની ચિઠ્ઠીઓ મેળવી જે તે ગ્રહની પૂજા કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. અહીં એક નકશો પણ મૂકવામાં આવશે, જેથી સૌને ખ્યાલ આવે કે આ યાત્રા કઈ રીતે થાય છે. આમ જરૂરી માહિતી મેળવી પુનઃ આપણે શિવ સમીપે જઈએ. મંદિરને તમિલ ભાષામાં કોઈલ કે કોવિલ કહે છે, જેથી દરેક જગ્યાએ આ જ શબ્દ વપરાતો હોય છે. સૌ પ્રથમ આપણે સૂર્ય મંદિરના દર્શન માટે જઈશું. 9માંથી 6 મંદિરો માયલાદુથુરાઈ શહેરથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં નજીક આવેલા છે. આ મંદિરો તમિલનાડુમાં લોકપ્રિય નવગ્રહ યાત્રાનો એક ભાગ છે. હિન્દુ રિવાજો મુજબ 9 ગ્રહો પૈકી દરેક ગ્રહ પૂર્વ નિર્ધારિત સમયગાળા દરમિયાન વ્યક્તિના ભાગ્ય ઉપર પ્રભુત્વ ધરાવે છે અને વ્યક્તિ માટે સારા અને ખરાબ પ્રભાવો પ્રદાન કરે છે, જેથી ખરાબ પ્રભાવો પ્રાર્થના દ્વારા ઓછા કરી શકાય છે. જે તે દેવતાને કાપડ, અનાજ, ફૂલો વગેરે સમર્પિત કરી દીવા પ્રગટાવવામાં આવે છે. હવે આપણે સૂર્યનાથ અર્થાત સૂર્ય મંદિરમાં છીએ, જે તાંજોના અદુથુરાઈ ગામ પાસે આવેલ છે. આ મંદિર સૂર્ય દેવતાને સમર્પિત છે. અહીં સૂર્ય સાથે તેમની પત્નીઓ ઉષા દેવી અને પ્રત્યુષા દેવીના મંદિરો પણ આવેલા છે. વળી અન્ય 8 ગ્રહોના મંદિરો પણ સૂર્ય ગ્રહ મંદિરમાં છે જ. આ મંદિર 11મી સદીમાં દ્રવિડિયન શૈલીના સ્થાપત્યમાં બાંધવામાં આવેલા છે. તેમજ તમામ મંદિરોને ફરતી ગ્રેનાઇટની દિવાલ છે. આ મંદિર ફુલોત્તુંગ ચોલદેવના શાસનકાળનું મનાય છે. સૂર્ય પૂજાનો વિધિ અહીં થાય છે. સાથોસાથ સુંદર શિવ મંદિર તો ખરું જ. સૂર્ય મંદિર બાદ આપણે ગુરુગ્રહ મંદિરના દર્શન કરીશું. આ ક્રમ અહીં સ્થાપિત થયેલ છે, જેથી યાત્રા તે મુજબ જ આગળ ચાલે છે. જો કે આપ સીધા આપને જરૂરી 1 કે 2 ગ્રહના મંદિરોમાં જઈ શકો છો, પરંતુ 9 ગ્રહની યાત્રા ક્રમશઃ આ ક્રમમાં ચાલે છે, જેથી અમે ગુરુગ્રહના મંદિર અલગુંડી નજીક વાલા ગૈમનમાં જે આવેલું છે ત્યાં ગયા. આ એક શિવને સમર્પિત મંદિર છે, જ્યાં લિંગ પૂજા થાય છે. અહીંના પ્રમુખ દેવતા અબ્બત શેટવાર અર્થાત શિવ અને દક્ષિણામૂર્તિ ગુરુની પૂજા થાય છે. સાથે તેમના પત્ની એલાવર કુઝાલી અર્થાત પાર્વતીને પણ પૂજવામાં આવે છે. આ મંદિર સંકુલ 2 એકરમાં ફેલાયેલું છે. સવારથી સાંજ સુધીમાં 6 દૈનિક ધાર્મિક વિધિઓ થાય છે, જેમાં અમુક સમયે આપણે પણ ભાગ લઈ શકીએ છીએ. એપ્રિલ મેમાં વાર્ષિક બ્રહ્મોત્સવ ઉજવાય છે. આ મંદિર પણ ચોલાઓ દ્વારા બનાવવામાં આવેલું મનાય છે. ગુરુગ્રહ પછી આપણે જવાનું છે મંગળદેવના મંદિરે. હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં 9 ગ્રહ પૈકી મંગળ અર્થાત અંગારક ગ્રહ છે. મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માગતા લોકો માટે આ લોકપ્રિય તીર્થ છે. આ મંદિર પણ શિવને સમર્પિત છે. તાંજોર જિલ્લામાં વૈથીશ્વરન કોઇલમાં શિવ સાથે અંગારક યોગ અને જ્યોતિષ તેના જોડાણ માટે પ્રખ્યાત છે. વૈથીશ્વરન મંદિરમાં મંગળ સાથે સંકળાયેલી પૂજન સામગ્રી જેમ કે લાલ કાપડ, મસૂરની દાળ, દીવા અને ફૂલો સાથે સ્વાસ્થ્ય, લગ્ન અને અવરોધોને દૂર કરવા માટે મંગળને અર્પણ કરવામાં આવે છે. અંગારકનો જન્મ શિવના પસીનાના ટીપાથી થયેલ હોય. અહીં શિવજી તેના પિતા તરીકે પૂજનીય અને સન્માનિત છે. હવે આપણે બુદ્ધ ગ્રહના મંદિરે જવાનું છે, જેના
મુખ્ય દેવતા શ્વેતરેશ્વરર અર્થાત શિવ છે. આ મંદિર તિરુવેંકડુમાં આવેલું છે. શિવના પત્ની પાર્વતીને બ્રહ્મ વિદ્યા કે ભદ્રકાલી તરીકે અહીં પૂછવામાં આવે છે. આમ છતાં નવગ્રહ સ્થળોમાં તે બુદ્ધ ગ્રહ સાથે સંકળાયેલું મંદિર છે. મંદિરમાં શિવ, નટરાજ અને અઘોરના મંદિરો સૌથી વધુ પ્રખ્યાત છે. જૂન જુલાઈમાં અહીં મુખ્ય ઉત્સવ ઉજવાય છે. આ મંદિર પણ 2 એકરમાં ફેલાયેલું છે. બુદ્ધ ગ્રહ અભ્યાસ, શિક્ષણ સંબંધિત ક્ષેત્રો, સંગીત, કલા અને દવાઓને પ્રભાવિત કરે છે. વળી બુદ્ધ ભાષા અને વાતચીતની કળા, સંદેશા વ્યવહાર કૌશલ્યમાં સુધારો કરે છે તેવી માન્યતા છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં 3 તીર્થ, 3 મૂર્તિ, 3 શક્તિ અને 3 મંદિરના સ્થળ વૃક્ષો છે. વળી 3 તળાવો સોમકુલ, સૂર્યકુલ અને અગ્નિકુલના છે. આ 3 તીર્થોની તુલના ભગવાન શિવના ત્રિનેત્ર સાથે કરવામાં આવે છે. બુદ્ધને શાણપણ અને બુદ્ધિ પ્રદાન કરનાર કહેવામાં આવે છે. જેથી બુધવારે બુદ્ધ ભગવાનની પૂજા કરવાથી અસ્થમા, શ્વાસનળીનો સોજો અને વાણી અવરોધો જેવા દોષો દૂર થાય છે. બુદ્ધ ગ્રહ બધા જ ગ્રહોમાં સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે. આપણે સૌ સવારે પૂજા સમયે નવગ્રહની ઉપાસના માટે આ શ્લોક બોલીએ જ છીએ. બ્રહ્મા મુરારી શ્રીક્રાંતકારી ભાની શશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવેહ કુર્વંતુ સર્વે મમ સુપ્રભાતમ. અર્થાત જગતના કરતા બ્રહ્માજી, મૂર દૈત્યને મારનાર વિષ્ણુ ભગવાન, ત્રિપુર રાક્ષસને મારનાર શિવ અને સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહો મારું પ્રભાત સુંદર સારું કરો. આ પૈકી આપણે સૂર્ય, ગુરુ, મંગળ, બુધ ગ્રહ સાથે શિવ પાર્વતીના દર્શન કર્યા. અન્ય ગ્રહો અને શિવ મંદિરો અંગેની યાત્રા હવે પછી કરીશું. પ્રભુ શિવને પ્રાર્થના કરીએ કે આપ અમને સૌ દેવો, ગ્રહો સુખ, શાંતિ અને આપની ભક્તિ પ્રદાન કરો. દરેક વ્યક્તિ જ્યારે સવારે ઉઠે ત્યારે નિત્ય આપનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરે તેવી બુદ્ધિ અમને પ્રાપ્ત થાય એવી અભ્યર્થના સહ ઓમ નમો શિવાય. સહ શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.